सो है गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल। तो दोस्तों जय श्री राम। दोस्तों અત્યારે તો આપણે જવાનું છે રાજસ્થાન, એટલે કપડાં ઇસ્ત્રી કરવા કાઢ્યા છે અત્યારે. આસિનભાઈ ત્યાંથી ઇસ્ત્રી તો લઈને આવી ગયા છે આપણે. અરે કપડાં સુવા મૂકેલા છે, ટીપાઈને એમ મેલું પડશે ઇસ્ત્રી કરવા માટે. ઇસ્ત્રી કરવાનું પણ વ્હાઈટ પેનને મારે લોચા પડી ગયા છે, એ ડાઘો પડી ગયો છે. બ્લુ બીજા પેન્ટનો શર્ટનો પડી ગયો છે. જોઈએ છે એ લોકો ધોવે પણ જોતા નહીં બરાબર, એટલે મારે હવે જો કઈ આગળ પહેરાય છે એ પેન્ટ. હવે પણ તો બીજું બ્લેક શર્ટ ના બ્લેક પેન્ટ ને એવું તો છે, હવે કઈ જગ્યા પર જઈને પહેરાય એ જોવું પડશે. અને હવે કિચન બિચન સાફ કરે છે હંમેશા બેન. એક કામ ચાલુ છે ઘરનું. મમ્મી તો ગઈ છે ખેતરમાં. રાજદીપ આજે ટ્યુશન નહીં જવાનું, કેમ કે 12 વાગ્યાનું ટ્યુશન છે, એટલે આપણે 1 વાગે નીકળવું પડશે. કેમ કે આપણી ટ્રેન 4:30 વાગ્યાની છે, એટલે આપણે વહેલું જવું પડશે. કેમ કે પહેલાં ગયેલા ને તો બહુ લેટ થઈ ગયેલા, દોડાદોડી બહુ કરવી પડી હતી. એટલે પછી ગતારે તો લેલા પણ થોડી પડાપડી થયેલી, એટલે જોવું પડશે. કેમ કે પહેલાં તો અમે રાતદીને બે જ ગયેલા, આ વખત તો બીજા બી ભાઈબંધો આવે છે, એમના બી બનાવીશું આપણે. તો પછી આગળ જોતા રહેજો, અને આજે બહુ મજા આવવાની છે, એટલે છેલ્લા સુધી જોતા રહેજો. દોસ્તો આપણે સાવલી ગયેલા રાતદીપની દુકાનનું સામાન લેવા, બધું સામાન લાવીને હાલી ગયા, બધું પતું કરી દીધું છે. અને બધા અમે પેકિંગ કરીને અમે રેડી થઈ ગયા છે. નાઈ ધોઈ હવે નીકળીએ. મિત્રભાઈ આવે છે, એમનું ફોન બી લઈ લેવાનો છે, કેમ કે જોઈએ છે રાતદીપભાઈને અંગત. તો પછી એનો ફોન હોય લઈ લઈએ. હજુ ખાધું બી નહીં, સવારે ચા બી નથી પીધી, પછી ડાયરેક્ટ નીકળી ગઈ. ત્યાં સામાન લેવાનો હતું બાકી, એટલે પછી હવે આવે એટલે નીકળીએ. પેકિંગ તો થઈ ગયું છે, પણ પેલાનું થઈ ગયું છે, આનું બાકી છે થોડું. એટલે છેલ્લે શર્ટ લેવા ગયેલા, એટલે લોચા પડેલા, એટલે હવે નીકળીએ. તો મિત્રભાઈ આમાં આવી ગયા છે અને ફોન બોર્ડ લઈ લીધો છે. હવે બેગ લઈ લઈએ આપણે. પગે લાવી લઈએ, જેમ અમે જઈએ. દોસ્તો આપણે મિત્રભાઈનો ફોન લઈ લીધો છે, અને હવે હાલો કરે છે. હિતેશભાઈ જય માતા. આવું હોય તો હેડો. ના જય માતાજી. તમે ફરી અમે આવશું. બે એક્ટિવા લઈ લઈએ આપણે, એક એક્સેસ ને એક્ટિવા હંગાત લઈ લઈએ. ગોધી આવશે પણ બીજું કોણ ગોધો હે લહેર મૂકવા હે કોણ આ તો દોસ્તો આગળ બેકિંગ બધું થઈ ગયું છે. રાજદીપભાઈ બી રેડી થઈ ગયા છે, અમરભાઈ બી રેડી થઈ ગયા છે. તો હવે નીકળીએ અહીંથી જવા માટે. ડાયરેક્ટ જઈએ કઈ આગળ સાવલી જવું પડશે પહેલાં. હે નરવાડ સારા કરે જવા દે ને, જવા દે. કઈ દુકાનમાં મિલ નાખ્યું કે દુકાનમાં મિલ નાખ્યું? દોસ્તો બરોડાની બસ કેટલા વાગ્યાની છે પૂછવા આવ્યા છે આપણે. તો દોસ્તો આપણે સ્ટેશને આવી ગયા છે અને ટિકિટ લઈ લીધી છે. ટિકિટ લઈને પછી હવે આપણે જે ભૂખ લાગી છે તો ખાવા બાવા જઈએ છે. હવાનું કશું ખાધું નહીં, હવે જઈએ આ બધી બાજુ મળે એ બાજુ. ઘેર જવું છે, આવું હે તો ગાઈસ આપણે કોલ્ડ કોફી ને એવું લઈ લીધું છે અંદર, એવું લાગતું એટલે
ભૂખ લાગેલી પણ કોલ્ડ કોફી લઈ લઈ હવે. દોસ્તો રાદીપભાઈ બિલિંગ કરાવે છે હવે. નહીં રહેવા તો શું લે સત્યાવી થઈ બિલિંગ કરાવી દીધું છે અને લઈ લીધું છે. અને મારી રહ્યો કે અમારે કે પન્ની નહીં જોવું દી ગયા. ચાલો ટ્રેનનો ટાઈમ થઈ ગયો છે અને અમે બહાર ફરીએ છીએ હજુ. કાકા ઉભા રહેજો તમે મારે પડવાનો તો ગાઈસ અમે દેશી ટ્રેનમાં બેસી ગયા છે. ચાલો બાયગન દોસ્તો આપણા પ્લેટફોર્મ પર આપણે ઊભા થઈ ગયા છે અને આપણી ટ્રેન ઊભી રહી ગઈ છે. આપણે ટ્રેનમાં બેસી જવાનું છે આપણે. અહીં વચ્ચે આપણી વચ્ચે સીટ છે. રાતદેવ તારે ત્યાં પેલા નીચે બેસી જવાનું. અહીં આગળ છે ને બેસી જવાનું તારે. હું વચ્ચે બેસી ગયો આ બાજુ બેસી ઉપર બેવું છે ઉપર રાખે ને. दोस्तों अपने ट्रेन आई गई है. हेलो भाई रोम रोम भाइयों सिस्टम पार देंगे अंदर है अंदर श्री माता वैष्णो देवी कथा मतलब बाहर जावाना मतलब बाहर टकरावाना चलो चलो दोस्तों अपने ट्रेन आई गई है. कोई स्लेप मार છે સ્લેપ માર ઓ મયરા આ બાજુ રે લે આ બાજુ આ પટ્ટા આ બાજુ રે. આપણે બેસી ગયા છે અંદર. હવે ટ્રેનમાં બેસી ગયા છે અને ટોપ ફ્લોર ઉપર બેસી ગયા છે અમે એસી વાળી ટ્રેનમાં. हमारे रूम में तीन एसी है. तीन एसी है. अभी मजा आएगा ना भिड़ो. अलार्म लगा दूं. अलार्म लगा दूं. 3 बजे का रख दो यार. 3 बजे का. तो गाइस वड़ा पाव खाओ હોય તો તમારે કહેજો કોમેન્ટમાં લખજો. હું વડા પાવ તમારું પાર્સલ લઈ આપું. હા ગાઈસ તમને કહેતો 2 જણ આવવાના હતા પણ એમાંથી એક જ જણ આવ્યો છે અને એક જણને મેટર થઈ ગયું છે એટલે આવ્યો નહીં. એને ગરમી એટલી નહીં લાગી રહી એવું લાગે છે વધારે. દોસ્તો આપણે આ લોકો જો જલપરા પડી ગયા છે બસ પાણી નહીં એમાં લોચા છે. એ બહાર મસ્ત દેખાય છે વ્યૂ તો આવે છે જબ્બર. આ એક ઉઠો હોઈ રહ્યો એક સત્તો હોય રહ્યો હું સત્તા હોય એટલે ભાઈ આ તાઈ લેસી નખાઈ દે આપણે બધાને લાભ મળી જાય. કોને વાર પપ્પા એને પપ્પાએ કપા મોકલે ને વાર જો કેવો વાર કપા. डिप्रेशन मैं डिप्रेशन में रहता हूँ हमेशा. अभी मैं डिप्रेशन में हूँ माँ कसम. ડુંગુ માથા મેલ્યું એવું લાગે. તો ગાઈસ તમે આપણે ભાઈ કેપ્ટન થયા છે 6:25 કામ થઈ ગયા છે. તો કઈ આગળ પ્લેટફોર્મ પર બસ તારે ખાઈશું વહીશું ભૂખ તો લાગે હવારના તો ચાય પીધી અરે પાણી એટલું પીધું ને પછી ત્યાં કોલ્ડ કોફી પીધી. કોલ્ડ કોફી એટલે પીધી નહીં તો થોડું સારું લાગે. બે ગયેલા 2 વખત તો તૂટ્યા ટ્રેન પાછળ ને પાછળ તૂટેલા આમ છેલ્લા એકદમ ભાવ
ભાઈ મને જોઈ જશે બોલો છો એટલે જોઈ જશે વડાપાવ વાળા ચપ્પલ આવ્યા તો ગાય છે આ લોકોએ ફોટા પાડવાનું ચાલુ કરી દીધું છે ટ્રેનમાં પણ આને ઊભો રહેતો તો આવડતું નહીં ઊભા તો રહેતો બરોબર આવડતું નહીં ગીજુ એવું એને બેનનું પેન પહેલા આવ્યો છે જો ડાકીશભાઈ એ મેરે પાણી પીવું આ લોકોનો ફોટોશૂટ પડતી જ નહીં હજુ જો છે આ લોકોનો જો તમે ટ્રેનમાં આ બહુ પ્રોબ્લેમ રાતે ઊંઘી રહ્યા હોય ને તો આ લોકો આવે મમ્મી આપણે ટ્રેન ઉભી રહી છે સ્ટેશન ઉપર આ સ્ટેશનનું નામ તો ખબર નહીં આપણે અને આગળ હવે વચ્ચે ઉભા રહ્યા છે આ લોકો ફોટા પાડવા આ ચેકોટ નામનું કંઈક સ્ટેશન છે હવે ખબર નહીં હવે બીજું આના ફોટા પાડવા છે બરાબર આ લોકોના ફોટા પડતા જ નહીં હજુ મેં ખુદ ફોટો પડાવ્યો નહીં આ લોકો ફોટા પડાવ્યા મજા આવે ફોટા લઈ જાઓ આ બ્લોગિંગ માટે જ ચાલશે ભાઈ આ તમારે ફોટા પાડવા માટે આ ફોન લાયા છે ને આ બ્લોગ બને ને 16 લાયા છે ને 16 લાયા છે ને પિક્સેલ બે માટે ફિલ્ટર નહીં જે હોય ના તો દાદા તો કેવું કરતા દોસ્તો આપણે તીખી દાળ લીધી છે અને આ લોકોને એટલું તીખું લાગ્યું ને પાણી તો છે ને એમાં જોડે પાણી વાળા આવે તો ખબર પડે જો दाने दाने करके चला गया और हमको तीखा लग रहा है अभी और ये खा रहा है डायरेक्ट તો ગાઈસ આપણે ખાવાનું બધું લાવી દીધું છે અડધું ખાઈ બી લીધું છે થોડું ઓછું ફાવે છે પણ ખાવું તો પડશે ઓકે હવે આયરી વેફર ખાઈ રહ્યો બીજું આયરું પેકેટ બધું લાઈને ખાઈએ પણ બહુ નહીં ખાતા કેમ કે થોડું ગડબડ થાય પેટમાં ગડબડ મોચા પડે પાછા એટલે કિરીશ કા સુનને કા ગાના બસ સારી મિલા માણસ છે તો ગાઈસ અમે બસ લઈ લીધી છે જયપુરથી અને હવે જઈ રહ્યા છે અમે કઈ તો આગળના વિડીયો ખબર છે હવે કઈ દઈશ તો લોચા પડશે આગળનો વિડીયોમાં જોતા રહેજો અને આજનો વિડીયો અત્યારે અહીં સુધી રાખીએ મળીએ એક નવા વિડીયો સાથે કાલના વિડીયોમાં તો બહુ મજા આવવાની છે તો તમે આગળના વિડીયો અમને જોતા રહેજો તો પછી મળીએ નવા વિડીયો સાથે જય શ્રી રામ